ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખેડા જિલ્લાના ઠાસરાના આગરવા નજીક મુવાડામાં મહિલા અને 2 બાળકોને કરંટ લાગતા કરુણ મોત નીપજ્યા છે, જ્યારે સાસુ પણ કરંટની ઝપટમાં આવતા ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયા છે। ખેડા જિલ્લાના ઠાસરામાં વીજ કરંટ લાગતા માતા અને 2 નાના બાળકો સહિત 3ના મોત નીપજ્યા છે। આગરવાના મહારાજમાં મુવાડામાં મૌલિકભાઈ પરમાર પોતાના પરિવાર સાથે રહે છે અને ખેતી વિષયક 3 ફેઝ વીજ કનેક્શન ધરાવે છે। આજે સવારે 9 કલાકે વીજ પ્રવાહ શરૂ કરવા જતા પત્ની ગીતાબેન પરમાર કરંટ લાગતા પટકાઈ ગયા હતા। બાજુમાં 2 રમતા બાળકો પણ માતાની નજીક પહોંચી જતા બંને બાળકોના પણ કરુણ મોત નીપજ્યા હતા। મહિલા અને બાળકોની હાલત જોતા સાસુ પણ નજીક જતા તેઓને કરંટ લાગતા ઇજાગ્રસ્ત થયા હતા। ગીતાબેન અને બંને બાળકોને ડાકોર સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડ્યા છે, જ્યારે કરંટથી ઈજા પહોંચેલ સાસુ લીલાબેન પરમારને સારવાર માટે દાખલ કર્યા છે। परमार सालमभाई मगनभाई ક્યાં રહેવાસી? આગરવાની મોવાડી। આગરવાની મુવાડી ખાતે શું ઘટના બની હતી? હવે એમાં સાહેબ એવું હતું ને કે જે 8 કલાકની લાઈન કરીને કૂવાની બોરની એની અંદર એ બેન છે તે અગર 3 ફીસવાળું લાઇટ આવે એટલે ડીમ ફૂલ આવે એની અંદર એ વાયર ચેક કરતી એટલે ગોરે વખતે એમાં એ ગોરાનો વાયર જે વાયર હતો એ વાયર ફાયર હતો એટલે હાથમાં અડી ગયો એટલે બેનને એ કરંટ લાગ્યો એટલે પછી છોકરો રડતો આવ્યો એટલે છોકરાને બી લાગ્યો ને પછી છે તે જે આના સાસુમાં છે એ સાસુમાં બૂમ પડી એટલે સાસુમાં કે શું થયું ત્યાંના સાસુમાં આવ્યા એટલે સાસુમાં હોટું બોડી એ કરવા ગયા પણ આ જોડે લોખંડનું બાયનું હતું એટલે બાયને છે તે અડી ગઈ એટલે સાસુમાં નહીં લાગ્યો કરંટ। જે બાળકો હતા એમની ઉંમર શું હતી? બાળકો ઉંમર જે મોટો છે એની 8 વર્ષની છે ને નાની બેબી છે એની છે તે 5 વર્ષની છે।